કવિ સુંદર કહે છે, માણસ પોતાના પાપ યાદ કરે. અને પાનભાઈ તો ખૂબ સુંદર કીધું છે, પાપ તારો રે પોકાર જાડે જા, ધર્મ તારો સંભાળ દે. તારી બેડલી ને બુડવા નહીં દઉં, તારી નાવડી ને ડૂબવા નહીં દઉં. જાડે જા રે એમ તોરલ કે છે, ઓજી રે એમ તોરલ કે છે. પાપ હંમેશા કહેવા જોઈએ, અને પાપ કહેવાથી પાપ બળીને ભસ્મ થઈ જાય. પણ માણસ પોતાના પુણ્યની ચર્ચા કરે અને પાપ કોઈ દિવસ કોઈને કહેતો નથી. અમારે પરેશભાઈ અને રાજભાઈ ભાવિક વ્યક્તિ છે, આપણી કથા શ્રવણ કરે, ભગવાન દ્વારકાધીશ એમની બધી મનોકામના પરિપૂર્ણ કરે. જય હો. તારી તોડી સરોવર પાળ સતી રાણી, તોડી સરોવર પાળ રે. મેં તો ગવદન તરસ્યા વાલિયા, મેં તો ગવદન તરસ્યા વાલિયા. તોડા દે રે એમ જાડેજો કે છે જી, ઓજી રે પાપી જાડેજો કે છે જી. અરે રે લૂટી કુંવારી જાન સતી રાણી, લૂટી કુંવારી જાન રે. અરે લૂટી કુંવારી એ લૂટી કુંવારી જાન સતી રાણી, લૂટી કુંવારી જાન રે. ઓ તો સાત વિષુ મોરલા મારિયા, એ મેં તો સાત વિષુ મોરલા મારિયા. દે રે એમ જાડેજો કે છે, ઓજી રે પાપી જાડેજો કે છે. પાપ તારો રે પોકાર જાડે જા, ધર્મ તારો સંભાળ જે. તારી બેડલી ને બુડવા નહીં દઉં, તારી નાવડી ને ડૂબવા નહીં દઉં. જાડે જા રે એમ તોરલ કે છે જી. એવા એટલા કુકર્મ તો મેં કર્યા, એટલા કુકર્મ તો મેં કર્યા. તોલા દે રે એમ જાડેજો કે છે જી, ઓજી રે પાપી જાડેજો કે છે. પાપ તારો રે પોકાર જાડે જા, ધર્મ તારો સંભાળ રે. ઓ તારી બેડલી ને બુડવા નહીં દઉં, તારી નાવડી ને ડૂબવા નહીં દઉં. જાડે જા રે એમ તોરલ કે છે, ઓજી રે એમ તોરલ કે છે.
ઓધી રે એમ તો પાપ તારું પડકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. પાપ જે હોય એ લોકોને કહેવાનું હોય, પણ આપણે શું કરીએ? આપણે પાપ કરીને કોઈ ન કહીએ. પાપ કોઈ ન કહીએ, પાપ આપણે જ જાણીએ. પણ પુણ્ય કર્યું હોય ને તો આખા ગામમાં બોર્ડ મારીએ, આ મેં કર્યું છે, આ મંદિર મેં બનાવ્યું. કઈ પણ સારું કરીએ તો મેં કર્યું. શાસ્ત્રમાં કીધું છે પાપ કહેવાથી કપાય છે. જે વ્યક્તિ પાપ સ્વીકાર કરી લે છે તો એનું પાપ બળીને ભસ્મ થઈ જાય છે. એટલે કીધું ને કે જેટલા મથેજાના વાળ સતી રાણી, જેટલા માથાના વાળ છે એટલા મેં પાપ કર્યા છે. ફરક એટલો છે કે એને કહી દીધું ને આપણે કહેતા નથી. દુર્યોધને જે પાપ કર્યું છે, દુર્યોધનના જે બાપુજી જે છે એનું નામ ધૃતરાષ્ટ્ર છે. સાંભળજો, આ પાપની શરૂઆત ક્યાંથી થઈ? એ ધૃતરાષ્ટ્રને એક એવું વરદાન છે કે એ કોઈ પણ ફળ ઉપર આમ હાથ ફેરવે, કોઈ પણ ફળ હોય એ ફળ ઉપર આમ હાથ ફેરવે એટલે એ કહી દે કે આ ચીકુ છે, આ દાડમ છે, કે આ સફરજન છે. સાંભળજો, એટલે એક દિવસ એક થાળની અંદર એક રેશમી રૂમાલ ઢાંકી અને એક ફળ ધૃતરાષ્ટ્રને આપવામાં આવ્યું. અને ધૃતરાષ્ટ્રે આમ હાથ ફેરવો એ ફળ ઉપર, પણ ખબર ના પડી. ધૃતરાષ્ટ્ર બોલ્યો છે કે સંજય આ ફળ કયું છે? હવે કળું રે નથી રે કળાતું. સંજય આ ફળ કયું છે? સંજય એટલે ધૃતરાષ્ટ્ર સાથે રહેતો માણસ. સંજય આ ફળ કયું છે? હવે કળું રે નથી રે કળાતું. જીવનમાં પહેલી વાર એવું બન્યું કે આ ફળ કયું છે ખબર નથી પડતી. તમે જે કર્મ કરો ને એનું ફળ તમારી સામે આવે છે. એટલે સંજય બોલ્યો છે મહારાજ, તમે ભૂલી ગયા તમારા હાથે વાવેલાની વાતો? આ કોઈ જેવું તેવું ફળ નથી. આ ફળને તો તમે વાવ્યું છે, તમે આને પાણી પાયું છે. એ કૃષ્ણ કબાડી એને કાપવા હાલ્યો તોય એ કાપ્યું રે નતું રે કપાતું. ભગવાન દ્વારકાધીશે કૃષ્ણએ એને ઘણી વાર કોશિશ કરી એ ફળને સુધારવાની, એને એ ફળને સારી રીતે ઉછેરવાની ઘણી વાર કોશિશ કરી, છતાં પણ એ ફળ સારી રીતે ઉછર્યું જ નથી. કે કૃષ્ણ કબાડી એને કાપવા હાલ્યો તો એ કાપ્યું રે નતું રે કપાતું. મહારાજ, તમે ભૂલી ગયા તમારા હાથે વાવેલાની વાતું. ધૃતરાષ્ટ્રની આગળ આવ્યું એના મોભી પુત્રનું માથું. આ બીજું કોઈ ફળ નથી, પણ આ તમારા દીકરાનું મસ્તક છે.
જે કર્મ કરો ને, જોજો આપણે જ્યારે કર્મ કરીએ ને ત્યારે ખબર નહીં હોય કે કોઈ જોતું નથી, કોને ખબર પડશે એમ કહીએ. પણ હંમેશા એક વસ્તુ યાદ રાખજો, ભગવાન બધું જ જોવે છે. આપણે બેંકમાં જઈએ તો ત્યાં શું લખેલું હોય? તમે સીસીટીવી કેમેરાની નજરની હેઠળ છો. તો હવે કોઈ પણ કર્મ કરો ને તો યાદ રાખજો કે તમે ભગવાનની નજરની હેઠળ છો. નીતિનું કોઈ દિવસ જતું નથી અને અનીતિનું કોઈ દિવસ ટકતું નથી. નીતિનું હોય ને એ કદાચ કોક લઈ ગયું હોય તોય પાછો આવી જાય, કારણ કે નીતિનું હતું ને, મહેનતનું હતું. અને અનીતિનું હોય તો કોઈ પણ રીતે ટકતું નથી. દુર્યોધનનો નાશ થયો. આ બાજુ પાંડવોને ભગવાને કીધું ચાલો ઘરે જઈએ, અને ભગવાન પાંડવોને લઈને પાછા આવે છે. પણ દ્રૌપદી રડતા હતા. જોયું, નજીક જઈને જોયું તો દ્રૌપદી રડતા હતા. પોતાના 5 દીકરાનું ધડ હતું પણ માથા હતા નહીં. માથા ન હતા એટલે દ્રૌપદીએ કીધું કે કોઈ આપણા દીકરાને ઊંઘમાં મારીને જતું રહ્યું. અર્જુને ભગવાને કીધું ચિંતા ન કરો, આપણે રથ કાઢો. અને ભગવાન કૃષ્ણ અને અર્જુન રથ લઈ અને ગયા. અને જોયું તો રણ મેદાનમાં એક પુરુષ ભાગતો હતો. અર્જુને પાશુપત્ર અસ્ત્ર ચલાવી અને એ પુરુષને પકડી લીધો. નજીક જોઈને જોયું તો એ રાજન, એ પુરુષ બીજો કોઈ નહીં પણ પોતાના ગુરુનો દીકરો અશ્વસ્થામાં હતો. પોતાના ગુરુના દીકરાને બંધી બનાવી અને કીધું, દ્રૌપદીની પાસે લઈ ગયા અને કીધું કે દેવી, આણે તમારા દીકરાને માર્યો છે, હવે આને સજા તમે આપો. કાળ છે ને કોણ જાણી શકે, મોત ગમે ત્યારે આવે. આપણે ગાઈ છે, બહુ સુંદર ગાઈ છે. કોણ જાણી શક્યું કાળને રે, સવાર કાલ કેવું થશે. કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ કેવું થશે. આ પંખીડાનો માળો રે, પલભરમાં ઉડી જશે. આ પંખીડાનો માળો રે, પલભરમાં વિખાઈ જશે. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને વાડી ગાડી. તારા મોટા મોટા બંગલાને, મોટર ને ગાડી વાડી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને વાડી ગાડી. તારા મોટા મોટા બંગલાને, મોટર ને ગાડી વાડી. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતા નો ઉડી જશે. કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે.
વાણી રે વાણી આ જગમાઈ સાચી ખોટી વાણી રે વાણી આ જગમાં થાય તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે તારા સગાને સંબંધી રે થોડા દિલમાં ભૂલી જાશે તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે તારા સગાને સંબંધી રે થોડા દિલમાં ભૂલી જાશે હે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે તને મળ્યો રૂડો મન ખોરે બાંધી લેને ભવનું બાથું બડો રૂડો મન ખોરે બાંધી લેને રૂડું ભાતું તને મળ્યો રૂડો મન ખોરે બાંધી લેને ભવનું બાથું બડો રૂડો મન ખોરે બાંધી લેને રૂડું ભાતું એ થાને રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થાય રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થાશે થાને રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થાય રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાય કોણ જાણી શકે કાળને રે સવાર કાળ કેવું થશે કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે કોણ જાણી શક્યું કાળને રે સવાર કાલ કેવું થશે એ કોણ જાણી શક્યું કાળને રે હે સવારે કાલ કેવું થશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે હે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે બેઠાને રામ ભગત હાચો ને આ ફેરો તારો સફળ થશે એ થાને રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થશે અહીંયા બેઠા છે સવારે હું થાય શું ખબર સવારે છોડો એક ક્ષણ પછી શું થાય એ કોઈ જ જાણી શકતું નથી મૂર્ખ બાત કરે કલ કી जिसे खबर नहीं पल की હું તમને એક વાત પૂછું સાચો જવાબ દેજો અને એકવાર વિચારજો સાથે શું આવવાનું છે કહો તો અરે હું લઈ જાઉં આપણે તમારી સત્તા અરે આવશે સત્તા સંપત્તિ
દીકરા, પ્રોપર્ટી, ગાડી, બંગલા, કઈ આવવાનું છે? આપણે જઈએ, આપણને 12 દિવસની અંદર આપણા ઘરનાય ભૂલી જવાના છે. કેટલા દિવસ? અમુક તો રાહ જોઈને બેઠા હશે કે ડોહી જાય ને તો રૂમ ખાલી થાય. ભલું થયું ને ભાંગી જંજાળ સુખે ભજીએ શ્રી ગોપાલ. એક બેન નો ફોન આવ્યો, મને કે મારા કથા 7 દિવસની શું કરવા કરો, 10 દિવસની કરતા હો તો. મેં કીધું કેમ? મને કે માંડ ડોહી ઘરમાંથી બહાર નીકળે કે તમારી કથા હોય ને તો. ઈ બાને 2 કલાક ઘરની બહાર તો જાય કે. સાથે કઈ નથી આવવાનું. મારું નામ છે, મને બધા ઓળખે છે, કાંઈ જ હારે આવશે નહીં. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. સાથે 2 જ વસ્તુ આવશે. એક, તમે કરેલા સારા કર્મ. ફલાણા બેન બહુ સારા હતા, એ હતા ને તો કથામાં રોજ આવતા હતા, બીજા બધાને સાથે લઈને ચાલતા હતા, ધર્મના કામ કરતા હતા. હારા માણા હશો તો એમ કહે, નકર એમ કહે કે હારું તું ગઈ. ઈ તો કથામાં નહોતી આવતી પણ બીજાને આવવાય નથી દેતી. કરેલા સારા કર્મો અને કરેલી ભક્તિ, એ પુણ્યરૂપી ફળ, આ 2 જ વસ્તુ તમારી સાથે આવે છે. જ્યારે સાહેબ માણસનો જન્મ થાય ને તો માણસનું વજન 2.5 કિલો હોય. 2.5 કિલો ના હોય ને. અને બળી જઈએ ને, જે શરીર હોય શેતન મહારાજ, એ જે રાખનું વજન છે ને એ પણ 2.5 કિલો જ હોય. જ્યારે આપણે જન્મ લઈએ ત્યારે બધા કરતા જે પહેલું કપડું હોય ને એને બાળોતિયું કહેવાય. અને બાળોતિયામાં કઈ ખીચું ન હોય. ખીચું હોય. અને જ્યારે આપણે મરી જઈએ ને ત્યારે જે છેલ્લું કપડું હોય ને એને કફન કહેવાય. એમાંય પણ ક્યાંય ખીચું ન હોય. ભગવાન કે ખાલી હાથે આવ્યા છે ને ખાલી હાથે. પણ જ્યારે જન્મ થાય ને બાળકનો ત્યારે બાળકની મુઠ્ઠી બંધ હોય, હાથની મુઠ્ઠી બંધ હોય. પણ જ્યારે મરી જાય ને ત્યારે આમ હાથ મુઠ્ઠી ખુલી ગઈ હોય. એટલે કહેતો જાય છે કે હું મારા કર્મ લઈને આવ્યો હતો અને બધું અહીંયા ભોગવી અને જાઉં છું. ખાલી હાથે જાવું પડશે. આપણને એમ કે મોટો રૂપિયા ભેગા કરી મોટો બંગલો બનાવીએ, મોટી ગાડી લાવીએ, પણ એક ક્ષણમાં તારો પંખીડાનો માળો રે પલખમાં પીખાઈ જશે. અમુકને પોતાના રૂપનો અભિમાન હોય કે હું બહુ સારી દેખાઉં છું, મારે જેવું કોઈ દેખાતું નથી. અમુકને પોતાની વાણીનો અભિમાન હોય, હું બહુ સારું બોલું છું, મને બોલતા આવડે ને એવું કોઈ ન આવડે. પણ ગમે એવો તમારો દેહ રૂપાળો હોય, ગમે એવી તમારી બોલી હોય, એ બધું અહીંયા જ મૂકીને જવું પડશે.
શુદ્ધ પુરાણી કહે કે હે રાજન, અશ્વસ્થામાને પકડી લેવામાં આવ્યો છે. દ્રૌપદીની સામે હાજર કર્યો કે દેવી, આને તમે સજા આપો. હવે જે માના દીકરાને જેણે મારી નાખ્યો હોય એ માં કેવી સજા આપે? દ્રૌપદી કહે છે, મહારાજ આને ન મરાય. કેમ ન મરાય? એનું કારણ છે. પહેલા તો એ બ્રાહ્મણ છે. બ્રહ્મત્યા મહાપાપો. આ દુનિયામાં જો મોટામાં મોટું જો કોઈ પાપ હોય તો તે બ્રહ્મત્યા છે. જોજો, બ્રહ્મત્યા એટલે બ્રાહ્મણને મારી નાખો એમ નહીં. બ્રાહ્મણનું અપમાન કરો એ પણ બ્રહ્મત્યા જેવું પાપ છે. સાંભળજો, બ્રાહ્મણનું અપમાન કરીએ તો પણ બ્રહ્મત્યા જેવું પાપ લાગે છે. એટલે ભૂલે ચૂકે પણ કોઈ દિવસ બ્રાહ્મણનું અપમાન કરવું નહીં. બીજી વસ્તુ કે ગુરુનો દીકરો છે. તમારા ગુરુનો દીકરો છે. અને ત્રીજી વસ્તુ, એની માનો એકનો એક સહારો છે. એના પિતાજીને તો તમે મારી નાખ્યા છે, એટલે ગુરુ દ્રોણને તો મારી નાખ્યા છે. દ્રૌપદી કહે કે આને છોડી દો. એટલે ભીમ આવ્યો ને ભીમ કહેવા લાગ્યો, ભાઈ આને ન છોડાય, આને મારી નાખ. 5 વ્યક્તિને જીવનમાં કોઈ દિવસ છોડાય નહીં. અગ્નિદત્ત, વિષદત્ત નર, શત્રુપાલ ધનહાર, ષટકે શટાર કીજીએ. અગ્નિ લગાડવા વાળો, તમને મારવા માટે તમને અગ્નિમાં બાળી દેવા વાળો વ્યક્તિ અગ્નિદત્ત. વિષદત્ત નર, ઝેર આપીને મારવાની કોશિશ કરવા વાળો વ્યક્તિ. શત્રુ સ્ત્રી ધનહાર, તમારી સામે યુદ્ધ કરવા આવવા વાળો વ્યક્તિ, તમારું ધન લઈ જાય, ચોરી અને લઈ જવા વાળો વ્યક્તિ, અને તમારી સ્ત્રીનું હરણ કરી અને લઈ જવા વાળા વ્યક્તિને શાસ્ત્રમાં લખ્યું છે કે ન મારવા જેવો હોય, બ્રાહ્મણ હોય, ગુરુ હોય તો પણ મારી નાખવો જોઈએ. ભીમ કહે એને મારી નાખ. દ્રૌપદી કહે નહીં, એને ન મારશો, એને છોડી મૂકો. હવે શું કરવું? અર્જુન મુજાણા છે. અર્જુને વિચાર કર્યો કે શું કરું, કે દ્રૌપદીનું માનું કે પછી ભીમનું માનું? કોનું માનું? ઘરવાળીનું માને તો ભાઈને ખોટું લાગે, ભાઈનું માને તો ઘરવાળીને ખોટું લાગે. હવે કરવું શું? અર્જુન ધર્મ સંકટમાં આવ્યા એટલે અર્જુન ભગવાનના શરણે ગયા છે. જીવનમાં ગમે એવી મુસીબત આવે, ગમે એવી મુશ્કેલી આવે, કોઈ માણસના શરણે નહીં જતા. નકરી આખી જિંદગી કહેશે જ્યારે કામ હતું ને ત્યારે અમે ઉભા હતા. મુશ્કેલીના સમયમાં અમુક માણસોની પાસે આદત હોય કહેવાની, ભૂલી ગયા
મુશ્કેલીના સમયમાં ભગવાનના શરણે જાજો. અર્જુને ગાયું છે અને પુનિતે ખૂબ સુંદર કીધું છે. કોઈ છોકરો સવારમાં ઝઘડો કરી મા બાપ સાથે અને જતો રહે કે આજથી મારે ને તમારે કોઈ સંબંધ નહીં, અને સાંજે પાછો આવી જાય તો એને જતો રહ્યો કહેવાય નહીં. તો આપણે બધા ભગવાનના દીકરા છે અને ભગવાન આપણા બાપુજી છે. એટલે શરણે જવાની ઈચ્છા થાય તો પુનિતે ખૂબ સુંદર કીધું છે કે શરણે આવ્યો જીવનના રખવાળ રે. શરણે આવ્યો જીવનના રખવાળા રે. શરણે આવ્યો જીવનના રખવાળ રે. શરણે આવ્યો જીવનના રખવાળા રે. વાલા તારા શરણે લોટે બાળ રે. વાલા તારા શરણે લોટે બાળ રે. હવે રહી નહીં દુનિયાની દરકાર 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 રે. હાથે માર શામળિયો સરકાર રે. કે માથે માર શામળિયો સરકાર રે. માથે માર શામળિયો સરકાર રે. માથે માર શામળિયો સરકાર રે. શરણે આવ્યો જીવનના રખવાળ રે. કે શરણે આવ્યો જીવનના રખવાળ રે. વાલા તારા શરણે લોટે બાળ રે. વાલા તારા શરણે લોટે બાળ રે. ભગવાનના શરણમાં જાવું. આપણે ભગવાનના સંતાન છીએ. ગમે ત્યારે ભગવાનના શરણમાં જઈએ ભગવાન ના પાડશે નહીં. એ શરણે આવ્યો જીવનના રખવાળ રે. શરણે આવ્યો જીવનના રખવાળ રે. તું મોટો નિયમે મોટાના કહેવૈયે રે. એ તું મોટો નિયમે મોટાના કહેવૈયે રે. એ તું મોટો ને અમે મોટાના કહેવૈયે રે. ત્યાં જઈએ ત્યાં ગુણ તમારા કહીએ રે. જ્યાં જઈએ ત્યાં ગુણ તમારા ગઈએ રે. જ્યાં જઈએ ત્યાં ગુણ તમારા કહીએ રે. જ્યાં જઈએ ત્યાં ગુણ તમારા ગઈએ રે. સદાય રે જો પુનિત કેરા અહીંયા રે. સદાય રહેજો પુનિત કેરા હૈયે રે. શરણે આવ્યો
શરણે આવ્યો જીવનના રખવાળ વાલા તારા શરણે લોટે પાળ રે 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 જ્યારે પણ જીવનમાં તકલીફ આવે, મદદ લેવાની ઈચ્છા થાય તો ભગવાનની મદદ લેજો. બે ચાર સારા મિત્રો રાખજો, એમ નથી કેતો બધું ભગવાન ઉપર છોડી દેજો. અમુક સારા મિત્ર હોય, અમુક સારા માણસો હોય. પણ શરણમાં જવાની ઈચ્છા થાય તો ભગવાનના શરણમાં જજો. શરણે આવ્યો જીવનના રખવાળ રે. કોઈ મોટા માણસની ઓળખાણ હોય ને, જોજો આ જીવનમાં યાદ રાખજો, તો આપણને કોઈ ચિંતા ન રહે. દાખલા તરીકે આ એરિયાનો કોઈ પીઆઈ ઓળખતો હોય, પોલીસ કમિશનર ઓળખતા હોય, કોઈ મોટા નેતા હોય એ આપણને ઓળખતા હોય, આપણા સાહેબ છે આપણને કોઈ ચિંતા ન રહે. આપણે કહી દઈએ સાહેબ યાર વાત થઈ ગઈ છે. કેટલા નસીબ વાળા છો તમે. આ કેટલો વોર્ડ નંબર 8 લાગે ને કે 9? 8 નંબર ને. કેટલા નસીબ વાળા છો. પિંકલભાઈ કેટલું સુંદર કથાનું આયોજન કર્યું છે કે વિસ્તારના લોકો કથા સાંભળે, એને ભગવાનનું નામ સ્મરણ કીર્તન થાય. મહારાજ તમે કથા કરો, એકવાર એના નામની જોરદાર તાળી પાડો. પિંકલભાઈ અને હેમલભાઈની મહેનત છે. આ બપોરના તાપમાં ઘરે ઘરે જઈ બધાને એને કંકોત્રીઓ આપી આવવાનું જ છે. એણે એનું કર્મ કર્યું છે. આ બંનેને આપણે વ્યાસપીઠ ઉપરથી આશીર્વાદ આપીએ કે ભગવાન દ્વારકાધીશ આ બંનેની આશા પૂરી કરે. અને પિંકલભાઈ ને હેમલભાઈ નો તો નિસ્વાર્થ ભાવ છે. તમે પિંકલભાઈ ને અડધી રાતે ફોન કરો ને કે સાહેબ આ કામ છે, એટલે એ અડધી રાતે તમારું કામ કરે. એ મારા જાત અનુભવ છે. અને સારામાં સારી સેવા જો એ કરતા હોય. મેં પહેલા જ દિવસે કીધું હતું કે જીવનમાં 2 યાત્રા બહુ મોટી મહત્વની છે. એક પોથી યાત્રા અને બીજી અંતિમ યાત્રા. તો દાદા પિંટલ સર જે છે એ જે વૈકુંઠ રથની જે સેવા કરે છે, નિસ્વાર્થ સેવા. તમે અડધી રાતે ફોન કરો એટલે એનો સામાન લઈ અને તમારા ઘર સુધી રથ પહોંચી જાય, બધે જ વ્યવસ્થા. અને એ પણ નિસ્વાર્થ ભાવે, કોઈ પણ પ્રકારનું સ્વાર્થ નહીં. તો ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન દ્વારકાધીશ એની બધી જ મનોકામના પરિપૂર્ણ કરે. અને તમે જે અત્યારે કથા સાંભળી રહ્યા છો એનું મૂળ એ લોકોનો સંકલ્પ છે. એને વિચાર્યું કે સરસ ચૈત્ર મહિનો ચાલે અને આ મહિનામાં મહારાજ આ ગામમાં સરસ સુંદર એવી ભાગવતની કથા કરીએ, જેના દ્વારા પ્રભુનું નામ
તમારા હૃદય સુધી પહોંચે. આયોજકોએ ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે. તો આપણી પણ ફરજ બને છે. કાલે કીધું તું કે આજુબાજુ વાળાને લઈને આવજો, તો તમે લઈને તો આવ્યા છો. કાલ કરતા તો થોડાક વધારે છે, પણ આવતીકાલે ભગવાન કૃષ્ણનો જન્મ છે. અને ભગવાનનો જન્મ થાય ને તો શું થાય? મટકી ફૂટે. ફોડવી છે ને મટકી? કેટલા જણાની ઈચ્છા છે મટકી ફોડવાની? આ ઊંચો કરો તો. બધાની ઈચ્છા છે. તો કાલ આપણે અહીંયા એક સાહેબ મટકી, મહિલા મંડળના કોઈ આવ્યા હોય તો એક મટકી લેતા આવવાની છે. એક મટકી બાંધશું. બીજું, કાલ જેના ઘરે નાનું એવું બાળક હોય તો આપણે કૃષ્ણ બનાવવાનો છે એને. એ તમે નક્કી કરી લેજો અંદરો અંદર. હા, જે બેનને ત્યાંથી એને કૃષ્ણ બનાવશું આપણે. એક ટોપલાની અંદર આપણે એને વાસુદેવજી લઈને આવશે અને આપણે કાલે કૃષ્ણ જન્મ ઉત્સવ બનાવવાનો છે. ઘરેથી કાલે માખણ લેતા આવજો, થોડું થોડું, 1 ચમચી 2 ચમચી જેટલું, તમારા ઘરનું. કાલે આપણે કૃષ્ણ જન્મનો ઉત્સવ ઉજવશું. પણ કાલે આપણે ઉત્સવ ઉજવશું તો આવી રીતે નહીં, આટલી પબ્લિકમાં નહીં. કાલે બધાને લઈને આવવાનું છે, કારણ કે કાલ સાક્ષાત ભગવાન શ્રી હરિ આવે છે. અત્યાર સુધી તો આપણે છાશ પીતા હતા, કાલે તો માખણનો ખાનારો આવે છે. તો આવતીકાલે આપણે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નો ઉત્સવ ઉજવવાનો છે. તો આવતીકાલે એક વ્યક્તિ કૃષ્ણ બનાવશે. નંદ બાવાને બનવાની પણ જો ઈચ્છા હોય તો એના બાપુજી જો કદાચ નંદ બાવા બને અને ટોપલામાં લઈને આવે તો આવો ઉત્સવ કરજો. પછી મટકી બનાવવાની પણ વ્યવસ્થા સાહેબ એક વ્યક્તિને કહેજો કે એ લઈ લે, તો ઘરેથી મટકી બનાવીને લાવે. પછી પારણું લાવવાનું છે. મહિલા મંડળ હશે તો પારણું તો હશે જ. તે ભગવાનનું, ભગવાનને પારણીએ ઝુલાવવાના છે ને કાલે. પારણીયું બંધાય મા યશોદા ગીત ગાય, કાનો મારો પારણિયામાં વેલો સુઈ જાય. કાલે કાલે આવતીકાલે તો પારણિયું કાલે લઈ અને આવવાનું છે. આટલી વ્યવસ્થા કાલ તમારે કરવાની છે. અને બીજી વસ્તુ, મેન વ્યવસ્થા, કાલે સાક્ષાત ભગવાન શ્રી હરિ આવે છે એટલે બધાને લઈને આવવાનું છે, પરિવાર વાળાને. એકલા નહીં આવતા. ઘરવાળો જો ઘરે ટીવી જોતો હોય તો એને કહેવાય કે હાલો ત્યાં 2 કલાક ત્યાં બેહો. ઓલી ડોશીમાં કેમ લોટો હારે લઈને આવી તેમ તમે મોબાઈલ લઈને આવો ને મેચ એમાં જોજો, પણ ત્યાં હાલો. બહેનોને એક વસ્તુ બહુ સરસ આવડે. હાલ છે ડોલરની કિંમત કેટલી થાય, કાળા અને ધોળા ડોલર કેટલા હાલ છે કે નહીં. મોટા મોટા નિર્ણય હું લઉં છું. ટૂંકમાં મારું કાંઈ હાલતું નથી. એક ભાઈ માર્કેટમાં એમ કે ભાઈ મારો સ્વભાવ સિંહ જેવો છે, હું સિંહ જેવો માણા, હું કોઈથી ગભરાવ નહીં. એટલે એને બીજા મિત્રએ કીધું કે તું કોઈથી આમ તો બહાર ગભરાતો નથી, પણ ઘરમાં તો તારું કાંઈ હાલતું નથી, ઘરમાં કેમ કાંઈ બોલતો નથી. એટલે એને તરત જવાબ આપ્યો કે હું સિંહ જેવો વ્યક્તિ છું, ઘરમાં જાઉં ને એટલે માતાજી તરત સવાર થઈ જાય. ઘરમાં સાક્ષાત જોગમાયા છે, અને જોગમાયાની તો સવારી સિંહ છે કે એની સામે કાંઈ બોલાય નહીં. ખૂબ આનંદ આવ્યો. શુદ્ધ પુરાણ કહે કે હે રાજન, અશ્વસ્થામાનું અપમાન કર્યું છે, બ્રાહ્મણનું અપમાન કરી એટલે બ્રહ્મ હત્યાને મારી નાખ્યા પ્રમાણે પાપ લાગે. અશ્વસ્થામાની શિખા
કાપી નાખી છે. અશ્વસ્થામાનો જે મણિ હતો એ મણિ ભગવાને લઈ લીધો છે. અને ત્રીજી વસ્તુ, અશ્વસ્થામાને મોતની બીક નહોતી એટલે અશ્વસ્થામાને શ્રાપ આપ્યો કે તમે અજર અમર થઈ જાઓ. અશ્વસ્થામાને અમર કરી દીધા છે. અશ્વસ્થામા વલિર્વ્યાસો કૃપોચ પરશુરામે ચ સપ્તમય ચ ચિરંજીવી. અશ્વસ્થામા અમર છે. સુત પુરાણી કહે હે રાજન, આવી રીતે મહાભારતનો અંત થયો. સુત પુરાણી કહેવા લાગ્યા કે પરીક્ષિત મહારાજનો જન્મ ઉત્તરાના ગર્ભથી પરીક્ષિત મહારાજનો જન્મ થયો. પછી પરીક્ષિત મહારાજને બ્રાહ્મણનો શ્રાપ લાગ્યો અને સર્પ કવડવા માટે આવતો હતો. એનો ઉદ્ધાર કરવા માટે એણે ભાગવતની કથા કરી. એ બધી જ કથા આપણે આવતીકાલે કરીશું. આપણે આજની કથા અહીંયા પરિપૂર્ણ કરીએ. હજી થોડીક માહિતી તમને આપવાની છે. હજી સાહેબ તમે કંઈ કહેશો? આરતી અને એ પહેલા 2 મિનિટ ભગવાન શ્રી હરિનું કીર્તન. ભરેલો બે મિનિટ ભગવાન શ્રી હરિનું કીર્તન, પછી આરતી અને જય જય રાધારમણ હરિ બોલ, 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 જય રાધારમણ હરિ બોલ, જય 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 જય રાધારમણ હરિ બોલ, હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, जय जय राधारमण हरि बोल, जय जय राधारमण हरि बोल, जय राधारमण हरि बोल, जय 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 जय ભગવાન શ્રી હરિના ચરણે અર્પણ કરીએ. 2 હાથ ઊંચા કરીને શ્રી હરિએ નમઃ, શ્રી હરિએ નમઃ, શ્રી હરિએ નમઃ, શ્રી હરિએ નમઃ, શ્રી હરિએ નમઃ. બોલે ભાગવત ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય, રાજારણ છોડ કી જય. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. આજે શ્રીમદ ભાગવત ગીતાના મંચ પર વિરાજમાન પરમ પૂજ્ય શ્રી વામન મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન છે.
આજની આ શ્રીમદ ભાગવત કથાના ત્રીજા દિવસે જ્યારે પૂર્ણાહુતિ પર છે ત્યારે 3 દિવસ પૂરા થયા. આવતીકાલે ચોથો દિવસ છે. આ કથાનો મુખ્ય હેતુ એટલો છે કે જીવન શું છે, જીવન કેવી રીતે જીવવું એની સાચી સમજ આપતી હોય ત્યારે માતા બહેનોને એક વિનંતી કરવા માટે આજે હું અહીંયા આવ્યો છું કે તમામ માતા બહેનો આ જ્ઞાન યજ્ઞ આપણે અહીંયા આવીને શ્રવણ કરીએ છીએ એનાથી આપણને જેટલો લાભ થાય છે એના કરતાં કદાચ કોઈકના જીવનની અંદર ફરી એકવાર પ્રકાશ થાય, એનું જીવન કેવું જીવવું જોઈએ. કારણ કે આમ તો કહેવાય છે કે જીવન શું છે, તો સૂવે તો સમાધિ છે અને ઉઠે તો ઉપાધિ છે. સાહેબ, ઉઠીએ એટલે ઉપાધિનો પાર નથી રહેતો. અને સાચું જીવન જીવવાનું આપણને જો કોઈ આપણને સમજાવતું હોય તો એવા અહીંયા વામન મહારાજ, જેમણે દેશ વિદેશની અંદર આ કથાઓ આપી છે અને કથાથી જ્ઞાનરૂપી યજ્ઞ લોકોને જીવન જીવવાની સાચી સલાહ આપી છે કે જીવન કેવી રીતે જીવાય. એટલા માટે આજે ભલે આપણે અહીંયા, પરંતુ આગામી દિવસની અંદર આવતીકાલે ઘરે ઘરે સુધી સંદેશો પહોંચે. કારણ કે કાલે કૃષ્ણ ભગવાનનો જન્મ અને એ પણ કરોડિયા ગામની અંદર થાય. સાહેબ, આ એવી પાવન ભૂમિ છે કે જેની અંદર એવું કહી શકાય કે અનેક મહાનુભાવો અહીંયા પણ રહ્યા છે. ત્યારે હું એમને પણ વિનંતી કરીશ કે આવતીકાલના દિવસે માતા બહેનો 100% કરીશું આપણે બધાને ઘરે ઘરે, સોસાયટીએ અને બરાબર 9 વાગે આપણે આ કથાની શરૂઆત કરીએ અને 12 વાગે બરાબર પૂર્ણાહુતિ થઈ જાય. કારણ કે ઘણીવાર એવું થાય છે સાહેબ, તો ભગવાનના ભાગ્યમાં લખેલું હોય ને સાહેબ તો જ અહીંયા આવાય. બાકી બરાબર નક્કી કર્યું હોય આવવાના ટાઈમ પર જ દેરાણી આવી જાય, જેઠાણી આવી જાય, ઘરમાં એવી આપદા આવી જાય અને સાલું ન આવી શકાય. પણ ભગવાનની કૃપા હોય ને સાહેબ તો જ અહીંયા પાવન ભૂમિ પર અવાય. એટલા માટે આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. અને આવતીકાલે ફરી પાછા 9 વાગે કૃષ્ણ જન્મ છે. કારણ કે ઘણીવાર એવું થાય કે દિવસે આપણે આખો દિવસ કામ કર્યું હોય, 9 વાગે ઘરનું કામ પતાવવાનું હોય તો અડધો કલાક વહેલા પતાવી દઈએ. પણ તું યાદ રાખજો, આવતીકાલે 9 વાગે કથાની શરૂઆત કરવી છે અને બરાબર 12 પૂર્ણાહુતિ, 12 ને 5 નહીં થવા દઈએ. કારણ કે ખબર છે કે આવતીકાલનો દિવસ પાછો ઉગવાનો છે. એટલે બરાબર આપણે 12 વાગે પૂર્ણાહુતિ કરીશું. અત્યારે આરતી માટે જેટલી માતા બહેનો જેટલા પણ આવ્યા છે બધી માતા બહેનો અહીંયા આવે અને આપણે ભગવાનની આરતી કરીએ. સૌ અહીંયા સાથે આવીએ, આરતી ઉતારીશું. હેમલભાઈ જેઓ પણ દિવસ રાત મહેનત કરે છે, જોરદાર તાળી આ ભાઈ માટે થઈ જાય કે જેણે દિવસ રાત મહેનત કરી અને આ જ્ઞાનરૂપી યજ્ઞ પીરસ્યો છે. ત્યારે ગાયો ને ચારી પ્રભુ જય કાના કાળા, ગોવર્ધન તોળો વાલે ટચલી આંગળીએ, વાલે ટચલી આંગળીએ, ઇન્દ્રનો ગર્ભ ઉતાર્યો, જય જય ગિરધારી, જય કાના કાળા, ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે, પ્રભુ કે મેં નહીં આવે, નેતિ નેતિ વેદ પુકારે, પુનિત ગુણ ગાય, પ્રભુ જય કાના કાળા, કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજ કેન્દ્ર હારમ, સદા વસંતમ વિદ્યારવિંદે, ભવમ ભવાની સહિતમ નમામિ, મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા, સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાધિ સાધિકે, નારાયણી
નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે એ હરે રામા કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ઓ હરે કૃષ્ણ 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 હરે 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 બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી હરિ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવા આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી લાવજો એ મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો કાલે વેલા આવજો કાલે વેલા લાલ કી જય જે કાઢું છું ભાઈ